પૂર્વ કચ્છ જિલ્લામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી પોતાની સાથે હથિયાર રાખતા કુલે 40 ઇસમોને પકડી પાડતી પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામના ઓ તરફથી શરીર સંબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર રીતે પોતાની પાસે હથિયાર રાખતા અને હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરી તારીખ 3/1/2026ના રોજ ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવતા શ્રી મુકેશ ચૌધરી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ તથા શ્રી સાગર સામડા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોને હથિયારબંધી જાહેરનામાના વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચનાઓ કરી કાર્યવાહી કરવામાં આવેલ, જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો તથા એલસીબી મળી નીચેના જણાવ્યા મુજબ કુલ 40 ઇસમોને હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા પકડી પાડી હથિયારો કબજે કરી જાહેરનામાના કેસો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.